ભારત મંડપમ ચાલી રહ્યું છે અને ગ્લોબલ એઆઈ સમિટ ચાલુ છે અને ઠીક ત્યાં જ યુથ કોંગ્રેસનું શર્ટલેસ પ્રદર્શન જોવા મળ્યું અને અમેરિકા સાથેના ટ્રેડ ડીલ વિરુદ્ધ નારેબાજી જોવા મળી. શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. પણ હવે શું? હવે વિપક્ષ તરફથી વિપક્ષ પર જ સવાલ ઉઠી રહ્યા છે. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને કહ્યું કે પ્રદર્શનનો અધિકાર બધાને છે, પણ એ જગ્યા જોવી જોઈએ, મહેમાનોની સમક્ષ નહીં. કોઈ અન્ય જગ્યા પસંદ કરી લે તો પણ ચાલે. અને હવે આપણે વાત કરીએ લોકો પર, તો દિલ્હી પોલીસ હવે આ ચારેય પ્રદર્શનકારીઓની ધરપકડ કરી લીધી છે અને ગંભીર ધારાઓમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. અને હવે આપણે વાત કરીએ તો મોટા કાવતરાની પણ તપાસ ચાલુ છે. હવે એક તરફ આપણે વાત કરીએ તો સરકાર પર હુમલો, પરંતુ બીજી તરફ સપાની નસીહત, એટલે કે આંતરરાષ્ટ્રીય મંચ પર આવા વિરોધથી ઇમેજ બને છે કે બગડે છે. હવે આ જે સમગ્ર નિર્ણય હવે જનતાના હાથમાં છે. તમને શું લાગે છે? તમારો રાય અને તમારો અભિપ્રાય કમેન્ટ કરીને અવશ્ય જણાવજો.